શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત દાદાજીની વાતો અંતર્ગત સિંહાસન 32 માહે બીજી વાર્તા છે વીર વિક્રમ અને વિરોજી ભાગ 2। એવી છેલ્લી વારની રામરામી કરીને હંસલા ઘોડાને માથે પલાણી રજપૂત મોતને મુકામે હાલી નીકળ્યો। સરોવરની પાળે ઘોડાને ધમારી જે ઘડીએ ધૂપ દીધો તે ઘડીએ ખરારારારા કરતી ઘોડાની પેટાળને બે પડખેથી સોનાવરણી પાંખો ફૂટી નીકળી। જય જગદંબા કહેતો રજપૂત કૂદીને હંસલાની પીઠ માથે ગયો। દેવતાએ વિમાનની જેમ ગાજતો ઘોડો આસમાનમાં ઉડવા માંડ્યો। ઘોડાના પગની ઝાંઝરી અને એની ઝૂલને છેડે ટાંકેલી ઘૂઘરીઓ ગગનમાં રણાણાણા થાતી જાય છે। નીચે નાની મોટી કઈ નગરીઓ હાલી જાય છે। ઘોડો હણેનાટી દઈ દઈને આસમાનના ઘુમ્મટમાં પડછંદા પાડતો આવે છે। બપોરની વેળા થઈ ત્યાં નીચે એક કાળઝાળ કિલ્લો દેખાણો। કિલ્લામાં હાથ ભોની મેડીઓ ભાળી। એ ધુકાર શહેરની ઉજણી તો ના હોય એમ વિચારીને વિરાજીએ ઘોડાને ઉતાર્યો। પાંખો સંકલતો ઘોડો ઉતરવા માંડ્યો। બરાબર તળાવની પાળે આવીને ઘોડો ઊભો રહ્યો। નગરીની સહેલીઓ પાણી ભરવા આવી છે। અસવારને ભાળતા જ જાણે પનિયારીઓ ચિત્રામણમાં લખાઈ ગઈ। ઓહો બાયુ, ઘોડો જુઓ, ઘોડાનો ચડનારો જુઓ, એના રૂપ જુઓ, એના મરોડ જુઓ, એના મોઢા ઉપર કેવી કાંતિ નીતરી રહી છે। ઓહો એના ઘરની અસ્ત્રી કેવી ગુણિયલ હશે એવી વાતો કરતી હોઠે આંગળી માંડીને પનિયારો જોઈ રહી છે। ત્યાં તો ઘોડેસવાર બોલ્યો કે બાયુ બેનડિયું, આ ઉજેણી નગરી ને? એમ સામી તાળીઓ દઈને પનિયારીઓ ખડખડાટ હસવા માંડી। અરે બાયુ, મૂંગો રહ્યો હતો ત્યાં સુધી જ માધ્યમ હતું કે બોલ્યો ત્યાં તો બધાય રંગ ઢંગ કળાઈ ગયા। હા વિધાતાએ રૂપના અંબાડ આપ્યા પણ ચપટીક મીઠું નાખતા જ ભૂલી ગઈ। ઝંખવાણો પડીને વિરોજી કહેવા માંડ્યો, બાયુ બેનડિયું, અમે પરદેશી છીએ, અમારી હાંસી કાં કરો, અમને જેવું હોય એવું કહી નાખો ને। પનિયારીઓએ વાલભરી વાણીમાં જવાબ દીધો, વીરા બાપ, ઉજેણી નગરી તો 250 ગાઉ વાહે રહી ગઈ અને આ તો 9મો કોટ છે અવળચંદ રાઠોડનો। ખમ્મા મારા વીર, જો આ સામે રાઠોડોની કચારી બેઠી, 12,000 રાઠોડોની કચારી જામી છે। માટિયારા માટી, ઢાલરા ત્રસિંગ, અવળી રોમરાઈ વાળા, એકબીજાને કંદૂર ન નમાવે એવા વીર વીરાસન વાળીને બેઠા છે। એક જોઈએ ત્યાં બીજાને ભૂલીએ એવા શૂરવીરાય તો જાણે ડીલને આંટો લઈ ગઈ છે। વિરોજી વિચારે છે, હવે જો પાદર થઈને હાલ્યો જઈશ અને રાઠોડોને ખબર પડશે તો મેણું દેશે કે ગોહેલવાડનો ધણી અંજળી કસુંબાની ચોરીએ મોં હંગરીને પાદરમાંથી હાલ્યો ગયો, માટે હાલ એક દી રહી રાઠોડોના ડાયરાને કહુંબે હેડવી પછી વળી નીકળું। ઘોડો દોરીને દાયરામાં જાય ત્યાં કચારીમાંથી માણસો દોડ્યા આવ્યા। ઘોડો ઝાલી લીધો, પધારો કરતા પરોણાને દાયરામાં મોખરે દોરી ગયા। નામઠામ જાણ્યો ત્યાં તો ઓહો મૂંગી પરનો કુંવરડો આજ અમારે ઘેર એકલ ઘોડે અસવાર, ધન ઘડી ધન ભાગ એવા બોલ બોલાવા લાગ્યા। અંજળ દાણો પાણી મોટી વાત છે એમ કહીને વિરાજીએ પોતાના ખડિયામાંથી માળવી, કોંટાઈ, બિલેસરી, આગ્રાઈ અને મિશ્રી એવા 5 જાતના અફીણ કાઢી રાઠોડોની સામે ધર્યા ને ખરલમાં કસરક ભૂટાક કસુંબો ઘૂંટાવા લાગ્યો। હામી અંજળી ભરાવી હેતુ મિત્રને રંગ છાટી આખે દાયરે કસુંબો પીધો। રાઠોડોએ પૂછ્યું, ઘરેથી ક્યારે નીકળ્યા હતા? આજ સવારે। રાઠોડો સામસામા મરકવા માંડ્યા। સેંકડો ગામને માથે મૂંગી પર મારે વાલે હાંબેલું રોડવ્યું। ચતુર સુજાણ વિરોજી કહે કે રાઠોડ ભાઈઓ, આ ગપાટો નથી,
આમ જોઈ લ્યો, જગદંબાએ ઘોડાને પાંખો આપી છે. જાઉં છું વિક્રમને સાટે માથું ચડાવવા. રાઠોડોની પાસેથી રજા માંગી લઈ અને રોંઢે વિરોજી ચડી નીકળ્યા. સીમાડે જાય ત્યાં એક દંડિયો રાજમહેલ, અને રાજમહેલને ફરતી 7 માથોડા સીણની ખાઈ. મહેલની અંદર ઝોકાર જ્યોત બળે છે, અને કોઈક મીઠી જીભવાળો માનવી જગદંબા નામના જાપ જપી રહ્યું હોય એમ લાગ્યું. ભાઈ ચોકીદાર, વિરોજીએ ઘોડો થંભાવીને પૂછ્યું, રણ વગડામાં આવો મહેલ શેનો, અને આ સીણાની ખાઈ શા માટે? ઠાકોર, અવળચંડ રાઠોડની કુંવરી આ એકદંડિયા મહેલમાં જગદંબાની માળા જપે છે. પુરુષ નામે દાણો જમતી નથી. એણે વ્રત લીધા છે કે આ સીણાની ખાઈ વળોટે એને જ વરુ, બીજા બધા ભાઈ બાપ. તે શું અટાણ લગી કોઈ રજપૂતનો દીકરો નથી જડ્યો? ઠાકોર, અહીં તો કંઈક આવ્યા ને પણ પગ મૂકતા જ આ સીણામાં ગપત થઈ ગયા. તે આજની ઘડી ને કાલનો દી ક્યાંય પતો નથી. પાણી હોય તો તરી જાય, અગ્નિ હોય તો માથે જીવતા માનવીના શરીર પાથરીને ઓળંગી જાય. પણ આ તો સીણો, રાય અથવા રાજગરાનો ખડ જેવું ધાન્યનો ખાય. પણ આ તો સીણો. જય જોગમાયા કહી વિરોજી ઘોડેથી ઉતર્યા અને ચોકીદારને કહ્યું કે ભાઈ, અમારે કાંઈ કુંવરીને વરવાની અબળખા નથી. અમારે ઘરે ઠકરાણા બેઠા છે. વળી અમે તો જઈએ છીએ મોતને માર્ગે, પણ આ તો રજપૂતાણીની કૂખ લાજે એટલે અમે હોડમાં ઉતરીએ છીએ. એમ કહીને જે ઘડીએ વિરાજીએ સીણામાં ડગલું દીધું ત્યાં તો જાણે કે 20 ભૂજાળી હથેળી દેખાણે. બીજું, ત્રીજું, ચોથું એમ ડગ ભર્યા ત્યાં તો ડગલે ડગલે માતા હથેળી દેતા આવે છે. કાટ 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 કરતો વિરોજી સીણાની ખાઈ વળોટી ગયો છે. લ્યો ભાઈ, રામ રામ કહી વિરાજીએ ઘોડો મારી મૂક્યો. ઓ જાય અસવાર, ઓ જાય ખાઈને વળોટનારો એવા હાકલ પડ્યા. રાજકુંવરીને જાણ થઈ કે કોઈક રાજપૂત એના વ્રત પૂરીને જાય છે. ઝરૂખેથી એણે એક ઘોડાના અસવારને જોયો. ડુંગર જેવડો ઊંચો ઘોડો અને માથે જગારા કરતો બખતરીયો જોધો, અને ત્રીજો ઘોડાની પૂંછનો ઝૂંડો. એમ જાણે 3 અસવારનું જૂથ જાતું હોય એવું લાગ્યું. આ છોડ્યું, પાલખી લાવો. પાલખી હાજર થઈ. કુંવરી અંદર બેઠી. ખડદા વેગી, ઢોલફાડ, લવિંગડી અને છોકરા ફોસલામણી એવી 4 બાનડીઓએ પાલખી કાંધે ચડાવીને દોટ કાઢી. પણ ધોમ તડકો ધકી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાંથી અંગારા વરસે છે. બાનડીઓ દોડી શકતી નથી, અને અસવાર તો ધૂળની ડમરી ચડાવતો ઓ જાય ઓ અલોપ થાય. અસવારને અલોપ થતો જોઈને રાજકુંવરીનું અંતર ચિરાય છે. એ હાકલ કરે છે કે છોડ્યું, જટ આંબી લ્યો, નીકર મારે જીવતે રંડાપો રહેશે. ધબ દેતી પાલખી ધરતી પર મેલીને બાંદડીઓ બોલી ઉઠી કે બાય, ઈ રાજાને તારે પરણવો છે, અમારે નથી પરણવો. અમારે તો અમારો કાનિયો, પિતાંબરો અને ભોજીઓ 12 વરહના બેઠા છે. ઘણી ખંભા એને, તારે એકલીને દોડવું હોય તો માંડ દોડવા. એટલું બોલી એને ટીડનો ઘેરો જાય એમ ઘર બાંદડીઓ પાછી વળી ગઈ. અંતરિયાળ રાજકુંવરી એકલી થઈ ગઈ. પણ એના ઘટડામાં તો બસ પરણું તો એને જ બીજા બધા ભાઈ બાપ એમ રઢ લાગી ગઈ છે. એણે દોટ કાઢી. ગુલાબના ફૂલ જેવા પગના તળિયામાં ઝળેલા પડવા માંડ્યા. ગળે કાચકી બંધાઈ ગઈ. ઊભો રેજે ઘોડાના અસવાર, ઊભો રેજે રજપૂતડા, ઊભો રેજે ચોર એવી ધા નાખતી રાજકુંવરી રણવગડો વિંધી રહી છે. આગે વિરાજીને કાને ભણકારા પડ્યા. ઘોડો થંભાવીને પછવાડે નજર કરે તો અંતરિયાળ એક અબળા ધા દેતી આવે છે. આવીને રાજકુંવરી ભર્યા શ્વાસે બોલી કે હે રજપૂત, અબળાના વ્રત પૂરા કરીને આમ ચોરની જેમ ચાલી નીકળ્યો. દયા ન આવી ઠાકોર? એમ હતું તો પછી કોણે કહ્યું હતું કે ખાઈ વળોટજે? રજપૂતાણીની આંખના ખૂણામાં લોહીના ટશિયા આવી રહ્યા છે. વિરોજી ખસિયાણો પડીને બોલ્યો, હે રજપૂતાણી, હું તો 5 દિનો પરોણો છું. આ તો ક્ષત્રિય કુળનું નાક વઢાતું હતું તેથી ખાઈ વળોટ્યો.
પણ તમે મારી વાહે સિદ્ધને મરવા આવો છો? હજુ તો જુવાન છો, ઉગ્યો છે એને આથમતા ઘણી વાર લાગશે. માટે જાઓ, પાછા વળો. કોઈક સારો જુવાન જોઈને વિવાહ કરી નાખજો અને જુવાનીના સુખ ભોગવજો. કાનના મૂળ સુધી કુંવરીનું મુખારવિંદ લાલ ઘૂમ થઈ ગયું. એની કાયા કંપી ઉઠી. એ બોલી, બસ થયું રજપૂત. રૂડા વેણ કહ્યા, હવે જાજુ બોલશો માં? નીકર આ જોઈ છે, હમણાં મારા આંતરડા કાઢીને તમારા ગળામાં પહેરાવી દઈશ. રજપૂતાણીના હાથમાં કટાર ઝળક ઝળક થવા માંડી. વિરોજી અજાયબ થઈ ગયો. હે કુંવરી, હું તમને શી રીતે સાથે લઉં? આપણે કુંવારા છીએ, 4 મંગળ વર્ત્યા નથી. તમારો છેડો અડે તો મને કેટલું પાતક ચડે. સાચું કહ્યું રાજા, પણ આપણા જ વડવા આવા સમયને માટે મરજાદો બાંધી ગયા છે કે પથારી કરવી તો વચ્ચે ખાંડું ધરવું અને બેલાડિયા બેહવું તો આડી કટાર રાખવી. એમ કહીને હરણિયું કૂદે એમ છલાંગ મારતી રાજકુંવરી વિરાજીની વાહે ચડી બેઠી. વચ્ચે કટાર ઝાલી અને 2 જણાને ઉપાડીને ઝકાક બકાક ધમ ખર કરતો જાતવંત ઘોડો હાલી નીકળ્યો. રસ્તામાં 2 રાત રોકાઈને 3જે દિવસે પહોર દી ચડીએ ઉજણીના પાદરમાં ઝાડવા જોયા. એમ કરતા પાસે પહોંચ્યા ત્યાં એક ફૂલવાડી દીઠી. નારંગીના તંબુ જેવો વેલુંબ વડલો અને વડલાની ઘટામાં મોટો દાયરો બેઠેલો. વિરાજીએ માન્યું, નક્કી રાજા વિક્રમનો દાયરો. વિરાજી બોલ્યા, હે સ્ત્રી, ઉતરો હેઠા. તમને કાંઈ બેલાડ બેસાડીને દાયરામાં નહીં લઈ જવાય. હે રાજકુંવર, હું ક્યાં જાઉં? આ નેરામાં બેહો, હું હમણાં જ તમારી સગવડ કરીને તેડવા આવું છું. રજપૂત, ભૂલી જાવ નહીં હો. ગમે તેમ તો હું અબળા છું, એકલી છું, અજવાળી તોય રાત કહેવાય હો. સાંભળ્યું ન સાંભળ્યું, અને વિરાજીએ તો દાયરાને માથે ઘોડો હાંક્યો. એને જોઈને એક આદમી દાયરામાંથી ઉઠીને ચાલ્યો ગયો. ઓહો હો હો હો, વિરાજીભાઈ આવ્યા, બાપ આવ્યા, વાલા રાગા આવ્યા, એમ કહીને દાયરાના આદમી બાથ લઈને મળ્યા. વિરાજીભાઈ, રાજા વિક્રમ તમારી વાટ જોઈને અબ ઘડીએ જ પધાર્યા. ચાલો હવે અમે તમને તેડી જઈએ. કોઈ બીજું હારે છે? નીચું જોઈને વિરાજી બોલ્યા, હા, ઠકરાણા હારીએ છે, ઓલ્યા નેરામાં. ઠીક ઠીક, ગોર તમે જાઓ, રથ જોડીને તેડી આવો આપણા બોનને. ઉતારામાં રાખજો, અમે ગામમાં વિરાજીભાઈનું મુકામ નક્કી કરીને ખબર દઈએ છીએ. એમ કહીને 2 આદમી વિરાજીને તેડી નગરમાં ચાલ્યા. ઉજણીની બજારમાં તો માણસ ભીસાઈ મરે એવો મનખો મળ્યો છે. હૈયે હૈયું દળાય છે. મેદીનમાં જઈને ઓલા આદમી વિરાજીનો હાથ મેલી દીધો. અરે ભાઈ, ક્યાં ગયા કરતા વિરાજી ગોતતા રહ્યા, પણ ભાઈ કેવા ને વાત કેવી. મેદનીને વિંધી વિંધીને માંડ વિરાજી વિક્રમ રાજાના દરબારમાં પહોંચ્યા. શરમના માર્યા કંઈ વાત કીધી નહીં અને રાત પડી ત્યાં બધું ભૂલી ગયા. અહીં શું થયું? ગોરનો વેશ કાઢીને વેલડું લઈને આદમી આવ્યો. કુંવરીને ઉપાડીને પડખેની હવેલીમાં તેડી ગયો અને 7મે મજલે ચડાવી તાળું વાસી દીધું. જાળિયામાંથી ડોકાઈને રાજકુંવરી નજર કરે છે, પણ કોઈ માનવી ન મળે. નીચે ઉતરવા જાય તો કમાડને તાળું, કાળો કાગડોય દેખાતો નથી. આ શું કૌતુક! સાંજ પડી, મેળી નીચે જાણે લગ્નના ગીત ગવાય છે. કોણ જાણે કોઈક પરણે છે. રાતનો પહોર વીત્યો, બારણું ઉઘડ્યું. ખભામાં તલવાર, વરરાજાનો પોશાક અને દીનાનાથ નવરો હશે તેદી કોયલાના ભૂકામાંથી ઘડેલ હોય એવો કાળા મશ શરીરવાળો આદમી અંદર આવ્યો. કાષ્ટની પૂતળી સંચો દબાવતા જ કૂદકો મારે તેમ છલાંગ મારીને રાજકુંવરી ઊભી થઈ ગઈ. આવનાર પુરુષે પૂછ્યું, ખોલો છો કે મારા કાકાને બોલાવું? તમે કોણ છો? તમારા સ્વામીનાથ. બીજું કોણ? મારા કાકાને મને કહી મેલ્યું હતું, જેદી હું ખૂબ ધન ધૂતી આવું તેદી મને પરણાવે, તે આજ મને તમારી સાથે પરણાવ્યો. તે તમે ગોર નહીં? ગોર ખરા, પણ ધૂતારા ગોર. ચતુર રજપૂતાણું બધીએ બાજી સમજી ગઈ.
હવે સ્ત્રી ચરિત્ર કર્યા વગર ઉગરવાનો આરો નથી રહ્યો. આવો આવો સ્વામીનાથ એમ કહીને સીસમના પૂતળાને પોતાની પાસે બેસાડ્યો. ધુતારો તો ગાંડો તૂર થઈ ગયો. અને આ શું એમ કહીને કુંવરીએ તરવાર સામે આંગળી ચીંધી. ઈ તરવાર તમે જો ના પાડી હોત તો આમ કરીને આમ તમારું ડોકું વાઢી નાખત, ખબર છે? અરર માડી રે, તો હું તમારી પાસે આવતા બીવું છું, આઘી મૂકી દ્યો. હા ત્યારે એમ બોલો ને, એમ કહીને ધુતારાએ તરવાર ખીતીએ ટીંગાડી. કુંવરીએ એને વાતોમાં ચડાવ્યો. ધુતારો તો અગ્નિમાં મીણ ઓગળે એમ ઓગળી ગયો ને ભાન ભૂલી ગયો. સિંહણની જેમ કૂદી કુંવરીએ ખીતીએથી તરવાર ખેંચી જય જોગમાયા કઈ ઠણકાવી ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માથું ઉતારી લે એમ માથું ઉતારી લીધું. ધાક 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 લોહી વહ્યું જાય છે. થર 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 રણચંડી જેવી રજપૂતાણી જાગી ગઈ, પણ હજુ લીલા બાકી હતી. જો જાણ થશે તો મને દાટી દેશે. ધુતારાની લાશના કટકા કર્યા, બારીમાં અને બારણામાં ટુકડા ટીંગાડ્યા. માતાના જાપ જપતી જાગી. સવારે કમાડ ઉપર કોઈએ સાંકળ ખખડાવી કે ઉઠને ભાઈ, સોનાના નળિયા થઈ ગયા. કમાડ ઉઘાડીને કુંવરીએ ધડ રોડવ્યું. ધડબડ ધડબડ થાતું ધડ નીચે ગયું. ઓય બાપરે કરતા માણસો ભાગ્યા. બહાર નીકળીને બારીમાં જુએ ત્યાં તો હાથ પગ ને માથું લટકે છે. ફરિયાદ ફરિયાદ, એ રાજા વિક્રમ ફરિયાદ, અમારા દીકરાને ડાકણ ખાઈ ગઈ એવા પોકાર થઈ પડ્યો. હા છે કોઈ હાજર? એક કરતા 21 એમ કહેતા કસળો ભી ને ગુમાનસંગ ભી ને મેરામણ ભી જેવા રજપૂતો ઢાલ તરવાર લેતા દોડ્યા. આવીને નજર કરે ત્યાં તો ઓય બાપરે, 1 મડું 5 મડા 100 મડા એમ કરતા ભાગ્યા. શરીરે રેબઝેબ પરસેવો છૂટી ગયો. હા છે કોઈ? રાજા વિક્રમે હાકલ કરી. 1 કરતા 21 એમ કહીને મિયા ફેંકણે ફેં, ફુલાદી દોલત, હાંડી બૂચ ને મલ કલેરિયા દાઢી ઉપર હાથ નાખતા ઉપડ્યા. અરે સાલે રજપૂતડે ક્યાં કર શકે? જ્યાં ધુતારાની મેડી સામે જાય ત્યાં તો યા મેરે અલ્લાહ, યા ખુદા, યા નબી, સાલે મડે પર મડે ફીંકતે હે, ચલો બીબિયા કી પાસ પહોંચ જાઓ એમ કહીને ભાગ્યા. રાજાની કચેરીમાં હાહાકાર મચી ગયો. બીડદારે બીડું ફેરવ્યું. આખી કચેરીએ ધરતી સામા મોં ઢાળ્યા. ત્યારે વિરાજીએ ઊભા થઈને બીડું ઝડપ્યું, હથિયાર બાંધીને પોતે હાલી નીકળ્યો. ધુતારાના મહેલની બારીમાંથી રાજકુંવરીએ વિરાજીને આવતા જોયો. હૈયે ધબકારા બોલી ગયા. તરવાર હેઠી મેલી દીધી. ઘૂમટો ખેંચ્યો, પાછી ફરીને ઊભી રહી. વિરોજી કાટ કાટ કરતા મેડીએ ચડી ગયો. એણે પડકારી કે બોલ બોલ બોલ, તું કોણ છે? ઘૂમટામાંથી કુંવરીએ મેણા કાઢ્યા. ધન છે વડા જળ સાપ, ધન છે તને. કોઈનું પાડરું ખોવાય તોય ધણી હાંજ પડીએ ખોળવા નીકળે. એને કોળીએ ધાન ન ભાવે, સુખે નિંદર ન આવે. પણ તું, ક્યાં તારી અસ્ત્રી, ક્યાં તારો ઘોડો? વિચાર વિચાર હે રાજા, વિચાર તો કર. હે રજપૂત, તે મારા માથે ડાભડો ઉગાડ્યો. જબ દઈને વિરાજીએ તલવાર ખેંચી. ડાકણ, વગડામાં મને ભરખમાં આવી હતી અને હું છટક્યો એટલે આ પારકા જણિયાને ચાવી ગઈ. થઈ જા મોઢા આગળ. ધ્રુસકે ધ્રુસકે રોતીએ રાજકુંવરીએ મોઢા આગળ અને વાહે ઉઘાડી તરવારે વિરોજી. બે ઉજણીની ઊભી બજારે હાલ્યા જાય છે. લોકોની મેદની વચ્ચે કેડી પડી ગઈ છે. નગરીમાં સમી સાંજે સોપો પડ્યો છે. ભર કચેરીમાં રાજા વિક્રમ ન્યાય તોડવા બેઠા. એણે કહ્યું, બહેન, તું મારી દીકરી છો, ઘૂમટો કાઢી નાખ. ઘૂમટો ઊંચો કરતા તો ઝળાળાળા તેજની કણીઓ છવાઈ ગઈ. રાજકુંવરીની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો મંડાણા. છાતી ફાટ ધ્રુસકા મેલીને અબળાએ વિલાપ આદર્યો. રોતા રોતા પોતાની આખી કથની કહી બતાવી. વિક્રમે વિરાજીની સામે જોયું. વિરોજી અદબ વાળીને નીચે માથે ઊભા રહ્યા. એણે કહ્યું, મહારાજ, હું ઘોર અપરાધી છું, મને સજા કરો. વિક્રમ રાજાએ બે જણાને પોતાના બેટા બેટી કરીને પરણાવ્યા.
અલાયદો મહેલ કાઢી દીધો. આ હતો વીર વિક્રમ અને વીરોજી ભાગ 2. ભાગ 3 આવતા એપિસોડમાં સાંભળીશું. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.